અખિલ ગુજરાત હરિયાણા ગોળ બ્રાહ્મણ સેવા સંગઠન આયોજિત 8મું સમૂહ વિવાહ આજે સફળતાપૂર્વક સંપન્ન થયું। આજના આ સમૂહ વિવાહમાં 50થી પણ વધારે સમાજબંધુઓએ વર અને વધુને પોતે યથાશક્તિ ભેટ આપી હતી। 3 લાખ જેટલી રૂપિયાનો વરવધુને ઘરવખરીનો સામાન કન્યાદાન સ્વરૂપે સમાજબંધુઓ તરફથી આપવામાં આવ્યો। સેવા સંગઠન દ્વારા સોનાની ચેન અને સિલાઈની મશીન પણ ભેટ આપવામાં આવી। એક રીતે કહીએ તો આ સાથે સાથ જોડાને ઘરવખરીની નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી મોંઘી વસ્તુ પણ અહીંયાથી દાન આપવામાં આવી છે। આ સમાજબંધુઓને શ્રેય જાય છે આજની આ સફળતાનો કે આટલું મોટું દાન, આટલું મોટું કન્યાદાન આજના આ સમૂહ વિવાહમાં મળ્યું છે, જે હરિયાણા ગોળ બ્રાહ્મણ સમાજ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આ જોવા મળ્યું છે। બીજી એક વાત એ પણ છે કે કોટાથી છાત્રાવાસ જે નવું બની રહ્યું છે 25 ફેબ્રુઆરીએ તેનું લોકાર્પણ થવાનું છે। ત્યાંના ટ્રસ્ટી મંડળના જે સંસ્થાનના લોકો છે એ પણ અહીંયા પધાર્યા હતા, મુકુટ બિહારી અને જગદીશ શર્મા। તેમણે એવો મેસેજ આપ્યો છે કે ગુજરાતના તમામ જે હાજર રહેલા સમાજબંધુઓ છે એવો ત્યાં આગળ પધારે 25 ફેબ્રુઆરી 2024ના રોજ એ લોકાર્પણ કાર્યક્રમમાં આવે અને એ છાત્રાવાસની સુવિધાઓથી અવગત થાય। જે લોકો કોટા ભણવા જાય છે તો એ છાત્રાવાસમાં રોકાઈ શકે છે, ત્યાં આગળ રહીને ભણી શકે છે અને તેની સુવિધાઓથી વાકેફ થઈ શકે છે। સાથે સાથે આજે વેલેન્ટાઇન ડે છે, 14 ફેબ્રુઆરીનો દિવસ, અને આ દિવસે આમ તો વેલેન્ટાઇન એટલે છોકરો અને છોકરી એવું સમજે છે કે આ પ્રેમનો દિવસ છે, પણ અમે સમૂહ વિવાહને પ્રેમના દિવસ કરતાં માતા પિતાના વંદનનો દિવસ બનાવ્યો છે। આજના આ મંચ ઉપરથી માતા પિતાની પૂજાથી અમે શરૂઆત કરી છે અને આ જે વરવધુઓ છે એમણે માતા પિતાની આરતી ઉતારી, ત્યાર પછી તેઓ પોતાની ચોરી પર પાણી ગ્રહણ સંસ્કાર માટે આગળ ગયા। એટલે અમારો મેસેજ એકમાત્ર એટલો જ હતો કે જ્યારે નવું જીવન શરૂ કરો છો ત્યારે માતા પિતાને ક્યાંય આગળ જતાં ભૂલી ન જતા, માતા પિતાને હંમેશા આશીર્વાદ તમારી જોડે રાખજો, કારણ કે આ ધરતીના જો સાક્ષાત ભગવાન હોય તો એ માતા પિતા છે, જેને વેદોમાં પણ સ્વીકૃતિ મળેલી છે। તો માતા સાથે અથવા પિતા સાથે ક્યારે કોઈ સંઘર્ષની સ્થિતિમાં ના ઉતરતા, કારણ કે તમારી નવી જીવનની શરૂઆત છે। એટલા માટે હવે મેસેજ આપ્યો છે। અમારી આ થીમ સમાજબંધુએ ખૂબ જ બિરદાવી હતી અને આ સફળતાનો શ્રેય હરિયાણા ગોળ બ્રાહ્મણ સમાજ ગુજરાતના તમામ સમાજબંધુઓને જાય છે।